જામનગર શહેરમાં પલળી ગયેલા પુસ્તક મામલે તપાસમાં ચાલતા ડિંડક અંગે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો જ્યારે સમગ્ર ગુજરાતના સૌથી નબળા અને ધીમા શિક્ષણ અધિકારી તરીકેનો એવોર્ડ પણ આપ્યો હતો. તો અને 10 દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકીઓ પણ આપી હતી. જામનગર શહેરના ગરીબ વિદ્યાર્થીઓ માટે પુસ્તકો પલળી જવા અંગેનું પ્રકરણ કેટલાય સમયથી ચાલી રહ્યું છે, જેની તપાસ નામે ડિંડક ચાલતું હોવાની રજૂઆત સાથે જામનગર શહેર યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને જુદી જુદી 5 માંગણીઓ સાથેનું વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહિનાના એન્ડમાં જ્યારે જામનગરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, આ પૂરની પરિસ્થિતિમાં દરડ ખાતે આવેલ બીઆરસી ભવનમાં અંદાજે 8 થી 9 હજાર પુસ્તકો પૂરમાં પલળી ગયાનું પ્રકરણ સમગ્ર જામનગરની જનતા સમક્ષ આવેલ હતું. શા માટે ઓગસ્ટ મહિના સુધી પુસ્તકોનું વિતરણ ના થયું? પલળી ગયા બાદ તપાસ સમિતિ તો રચાણી, પણ તપાસ સમિતિનો અહેવાલ કે એનો રિપોર્ટ આજ દિવસ સુધી આવ્યો નહીં. જિલ્લા શિક્ષણ અધિકારી જે પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ છે તેણે તપાસ સમિતિ રચી. તપાસ સમિતિના એક અધિકારી એમાંથી રાજીનામું આપ્યું. અન્ય 2 અધિકારી તપાસ ચાલુ હતી ત્યારે રજા ઉપર ગયા. ત્યારબાદ તપાસ સમિતિની રિપોર્ટ જે છે એ ફાઇલ ગુમ થઈ જાય અને ત્યારબાદ આ રિપોર્ટ સરકારમાં જમા થઈ જાય. આટલી હદે જો તપાસના નામે નાટક અને ડિંડક ચાલતા હોય તો તે કોઈ દિવસ ચલાવી ના લેવાય. માટે આજરોજ યુવક કોંગ્રેસને એનએસયુઆઈ જામનગર દ્વારા ગુજરાતના સૌથી નબળા અને ઢીલા શિક્ષણ અધિકારીનો એવોર્ડ એટલે મોમેન્ટો સ્વરૂપે મેં શિક્ષણ અધિકારી સાહેબને આપેલ છે અને માંગણી કરેલ છે કે આવતા 10 દિવસની અંદર આ તપાસ જામનગરની જનતા સામે ખોલી એના રિપોર્ટ રજૂ કરવામાં આવે. એની સાથોસાથ જે પણ દોષિત અધિકારીઓ હોય જેણે ગરીબ વિદ્યાર્થીઓના પુસ્તકોને નકારવાનું કામ કરેલ છે તેને જામનગરની જનતા સમક્ષ ખુલ્લા પાડવામાં આવે એવી માંગણી સાથે આજરોજ અમે આવેદનપત્ર આપેલ છે. જય હિન્દ, જય ભારત.